નમસ્કાર, નોનસ્ટોપ નેશન સાથે હું છું મનવી. જોઈએ રાષ્ટ્રીય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મામલે G20ની મંત્રી સ્તરની બેઠકને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે ભારત રિન્યુએબલ એનર્જીના સ્થાપન મામલે વિશ્વના ટોચના 5 દેશોમાં સ્થાન ધરાવે છે. અમે 2070 સુધીમાં શૂન્ય પ્રદૂષણનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અમે વિશ્વમાં ઔદ્યોગિક બદલાવ માટે અમારા ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. ભારત હંમેશા જે વિવિધતાને સાચવવામાં અગ્રેસર રહ્યું છે. Today, India is one of the top 5 countries in the world in terms of installed renewable energy capacity. We have also set a target of attaining net zero by 2070. We continue to collaborate with our partners through alliance including International Solar Alliance, CDRI, and the Leadership Group for Industry Transition. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેન્નઈમાં આયોજિત પર્યાવરણ અને આબોહવા સ્થિરતાની મંત્રી સ્તરની બેઠકને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રોજેક્ટ ટાઇગર પાસેથી મળેલી માહિતીના આધારે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ટાઇગરને કારણે વિશ્વના 70% વાઘ હવે ભારતમાં જોવા મળે છે. ઉપરાંત અમે પ્રોજેક્ટ લાયન અને પ્રોજેક્ટ ડોલ્ફિન પર પણ કામ કરી રહ્યા છીએ. As a result of Project Tiger, 70% of the world's tigers today are found in India. We are also working on Project Lion and Project Dolphin. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની દરખાસ્ત સ્વીકારાઈ જાય પછી કોઈપણ બિલ પર ચર્ચા ન થઈ શકે, પરંતુ અમે જોઈ રહ્યા છીએ કે હજુ પણ કેટલાક બિલ રજૂ થઈ રહ્યા છે અને તેને પસાર કરવામાં આવી રહ્યા છે. હું લોકસભામાં અધ્યક્ષને વિનંતી કરું છું કે કોઈપણ અન્ય કામો લોકસભામાં ન થવા જોઈએ. ઇન્ડિયા ગઠબંધનનું પ્રતિનિધિમંડળ મણિપુર જશે અને મણિપુરના નાગરિકોને સહયોગ પૂરો પાડશે. મણિપુર હિંસાના 85 દિવસ પછી વીડિયો સીબીઆઈને સોંપવો બહુ મોડું થઈ ગયું કહેવાય. देखिए, संसदीय परंपरा, कानून, रूल्स, प्रैक्टिस, प्रोसीजर ये बताते हैं कि जब भी अविश्वास प्रस्ताव यानी कि नो कॉन्फिडेंस मोशन लोकसभा में जमा कराया जाता है और उसको स्वीकृति मिल जाती है माननीय सभापति द्वारा, माननीय स्पीकर द्वारा, तो कोई भी लेजिस्लेटिव बिजनेस यानी कि कोई भी विधेयक या बिल सदन के भीतर नहीं लाया जाता, उस पर मतदान नहीं किया जाता जब तक नो कॉन्फिडेंस मोशन का फैसला नहीं हो जाता. लेकिन इस बार हम देख रहे हैं कि तमाम रूल्स, प्रोसीजर्स, कन्वेंशंस को ताक पे रखते हुए बिल पे बिल लाए जा रहे हैं, विधेयक पे विधेयक इंट्रोड्यूस किए जा रहे हैं और उन्हें पारित भी किया जा रहा है. કોંગ્રેસના नेता મણિકમ ઠાકુરે જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે પીએમ મણિપુરની મુલાકાત લે. આ કામ તેઓ કરી રહ્યા નથી. ઇન્ડિયા ગઠબંધને બેઠકમાં નિર્ણય લીધો કે અમારું સાંસદોનું પ્રતિનિધિમંડળ મણિપુર જશે. આ સાંસદોના નામો ટૂંક સમયમાં જાહેર કરાશે. આ પ્રતિનિધિમંડળનો હેતુ મણિપુરના નાગરિકોનું દુઃખ સમજવાનો છે. We wanted Prime Minister Modi to visit Manipur, which Mr. Modi is not doing it. Our leader Rahul Gandhi ji went to Manipur and he went to the camps to heal the people's wounds and he heard their pain and he met the governor also to speak to her about the problems with it. And he has not gone to do politics. He has gone for a healing touch to the people of Manipur. Now the India Alliance has decided in our meeting that there will be a MP's delegation to Manipur. Tomorrow MP's delegation is going to leave. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મુખપત્ર સામનામાં અજીત પવાર ટીમની શરદ પવાર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરાયો છે. અજીત પવાર અને શરદ પવારની ભૂમિકા પર વિપક્ષી દળોએ પણ વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે એનસીપીના ફાંટા પડ્યા બાદ અજીત પવાર તેમના કાકા શરદ પવારનો આશીર્વાદ લેવા ગયા હતા, તો ઠાકરે જવાબ આપતા કહ્યું કે શિવસેના છોડનારા ગદ્દારોની મારી પાસે આવવાની હિંમત નથી. તેઓ
માં કોઈ સાહસ નથી. તે લોકો મારા સ્વભાવને જાણે છે. અમારો આત્મવિશ્વાસ 2024માં તાનાશાહીને હરાવશે. ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ આ જ ભાજપના સાચા સહયોગી પક્ષો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસી દ્વારા 31મી જુલાઈના રોજ મણિપુર હિંસા મામલે નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારી થઈ રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં પણ મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. તે બાબતે ચર્ચા થવી જોઈએ. બંગાળના આસનસોલ, ખડગપુરમાં મહિલાઓ પર બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ માત્ર રાજકીય હેતુથી લાવવામાં આવી રહ્યો છે. સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે અમે મણિપુરમાં બનેલી ઘટનાનો પણ વિરોધ કરીએ છીએ અને બંગાળમાં બનતી ઘટનાઓની પણ નિંદા કરીએ છીએ. पश्चिम बंगाल मणिपुर का लेडीज का लोग जो हुआ उसका भी निंदा भाजपा कर रही है और बंगाल में भी हर रोज जो हो रहा है. आपको तो काल हुआ खड़गपुर में 5 साल की लड़की गुड़िया का उसके ऊपर कैसे किस तरीके से किया आप देख लीजिए. कुछ बिहार में देहांत हो गया. आज आसनसोल में क्या हुआ. डेली रोज रूटीन करके हमारी जो खास करके लेडीज के ऊपर, हमारी गर्ल्स के ऊपर, हमारी बेटिया के ऊपर जो अत्याचार बंगाल में हो रहा है उसका खिलाफ भी डिस्कशन होना चाहिए. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાને 3 મહિના પણ થયા નથી કે તેમની જ સરકારની ધારાસભ્યોની નારાજગીના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આવા અહેવાલોને નકારી કાઢ્યા. દરમિયાન ડીકે શિવકુમારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ સરકાર આ વર્ષે વધુ વિકાસ કાર્યો કરી શકશે નહીં, કારણ કે સરકારની ટોચની પ્રાથમિકતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પૂર્વેની ગેરંટીનો અમલ કરવાની રહેશે. વાસ્તવમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોએ મંગળવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખી ફરિયાદ કરી હતી કે તેમણે તેમના મત વિસ્તારના કામો અંગે 20 મંત્રીઓને પત્ર લખ્યા હતા, પરંતુ મંત્રીઓએ જવાબ આપ્યો ન હતો. આ પત્રમાં ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે ફંડની ફાળવણી ન હોવાનો દાવો કરી નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત બાબતે જણાવ્યું કે વડાપ્રધાનની અમેરિકા મુલાકાતથી ઘણો ફાયદો થયો છે. ભારતને 2 મહત્વના પરિણામો મળ્યા, જેમાં એક જીઈ એરોસ્પેસ અને HAL વચ્ચે હવાઈ જહાજોના એન્જિન બનાવવાનો કરાર છે. આ ઉપરાંત ભારતને અમેરિકા તરફથી UAV જેવા સાધનો મળશે અને તેને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. ભારતની અમેરિકા પાસેથી સેના માટે સાધનો ખરીદવામાં કોઈ સમસ્યા પહેલા પણ નહોતી, પરંતુ અમેરિકા જ ભારતને સેના માટે સાધનો આપતા ખચકાતું હતું. Two important outcomes from the Prime Minister's visit. One was the agreement between GE Aerospace and a company called HAL for the manufacture in India of the GE 414 engine. The other was the plan to acquire high altitude UAVs from the United States and to have them initially assembled in India and also an MRO for their upkeep. And these are important steps. જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હાયાશી ભારતની મુલાકાતે છે, ત્યારે તેમણે ભારતના વિદેશ મંત્રી ઉપરાંત ભારતના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ઇન્ડિયા જાપાન ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે ભારત અને જાપાન જેવી એક સરખી વિચારસરણી ધરાવતો દેશ વચ્ચે આતંકવાદ વિરોધી કાર્યવાહી સૌથી મહત્વનો મુદ્દો છે. તેમણે ભારત અને જાપાનના મૈત્રીપૂર્ણ સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. It's an unquestionable issue that everybody, India, Japan, everybody should be very strict vis-a-vis all those activities such as terrorism, and to stop all those each country should be ready for that, but cooperation between like-minded countries like us to counter terrorism is the top priority issues. ભાજપે તમિલનાડુમાં 2024ની સામાન્ય ચૂંટણી પહેલા 6 મહિના લાંબી ચાલનારા પદયાત્રા મારો દેશ મારા લોકો માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાંજે રામેશ્વરમમાં તેમનું લોકાર્પણ કરશે અને યાત્રા બીજા દિવસે રવાના થશે. આ યાત્રા દરમિયાન ભાજપ વડાપ્રધાન તરીકેની મોદીની ત્રીજી ટર્મ તરીકે સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક જનાદેશ માટે જનતાને અપીલ કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલયે ગુરુવારે રાજ્યના 234 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી પદયાત્રાનું વિગતવાર વર્ણન આપ્યું. અન્નામલાઈએ આ પદયાત્રા અંગે જણાવ્યું હતું કે તમિલનાડુના તમામ 39 સંસદીય મત વિસ્તારોને આવરી લેવા માટે આ અભિયાન 5 તબક્કામાં ચલાવવામાં આવશે.
લોકસભાની ચૂંટણી પહેલા 11 જાન્યુઆરી 2024 રોજ તેનું સમાપન કરવામાં આવશે. ન્યાયવ્યાપી કેસ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો. આ કેસમાં 3 ઓગસ્ટે વધુ ચુકાદો આપવામાં આવશે. હાઈકોર્ટે ત્યાં સુધી સર્વે પર રોક લગાવી દીધી. હવે વચગાળાનો આદેશ પણ 3 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોર્ટના નિર્ણય બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુજને કહ્યું કે નિર્ણય 3 ઓગસ્ટ સુધી અનામત રહેશે. હિન્દુ પક્ષના વકીલે વધુમાં જણાવ્યું કે મુહમ્મદ ગઝનવીથી લઈને ભારતના મંદિરોને ઘણી વખત તોડી પાડવામાં આવ્યા હતા. જ્ઞાનવ્યાપી પહેલા મંદિર હતું અને આઝાદી પછી દરેકને પૂજા કરવાનો અધિકાર મળ્યો. જ્ઞાનવ્યાપી ભવન એક જૂનું હિન્દુ મંદિર છે. નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી બાબતે વાત કરતા જણાવ્યું કે ભાજપને ખબર છે કે હાલની પરિસ્થિતિમાં તેઓ ક્યારેય જીતી શકે તેમ નથી. જો આજે ચૂંટણી થાય તો તેમને 10 બેઠકોથી વધારે ન મળે. આથી તેઓ તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે એવી યોજનાઓ બનાવી રહ્યા છે કે કેવી રીતે જમ્મુ કાશ્મીરના મતદારોનું ધ્રુવીકરણ થઈ શકે. તેઓ તેવું જ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી આવવા દો. મને ખાતરી છે કે તમને પણ ખબર પડી જશે કે જમ્મુ કાશ્મીરના નાગરિકો કેટલા સમજદાર છે. That in the current scenario, they will never get seats. In fact, if elections are held today, they will probably not even cross 10 seats. Therefore, their political future is linked to how best they can divide voters in Jammu and Kashmir, and that's what they're doing. But let elections come, I'm sure you will find that the people of Jammu and Kashmir are much wiser. They will not allow these sort of conspiracies. દિલ્હી વટહુકમ મામલે તાજેતરમાં કોંગ્રેસે આપનું સમર્થન કર્યું હતું, જેના કારણે કેજરીવાલને આંશિક રાહત થઈ છે. લોકસભામાં એનડીએ પાસે બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં એનડીએ પરેશાન થઈ શકે છે. જોકે હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના નેતૃત્વ હેઠળની વાયએસઆર કોંગ્રેસ પક્ષે વટહુકમ મુદ્દે એનડીએને સમર્થન આપ્યું છે, જેના કારણે દિલ્હીમાં વહીવટી સેવાઓ પર અંકુશ લગાવવા કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી સુધારા બિલ 2023ને સંસદના બંને ગૃહોમાં સરળતાથી પસાર થઈ શકે છે. પક્ષના વરિષ્ઠ નેતાએ વાયએસઆર કોંગ્રેસનું એનડીએની સમર્થન અંગેની જાણકારી આપી છે. દેશના ઘણા વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત છે. જમ્મુ અને કાશ્મીર ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં સ્ટ્રોમ વોટર ડ્રેન્સમાં વધારો થયો છે. રસ્તા, પુલ અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બ્લોક થયા, તેમજ મોટી સંખ્યામાં લોકો ફસાયા. કાશ્મીર વિભાગમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કુપવાડામાં વાદળ ફાટવાના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા. હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું. તો ભૂસ્ખલનના કારણે કિન્નોર અને સ્પીતિ ખીણનો શિમલાથી સંપર્ક કપાયો છે. અમરનાથ યાત્રાના 26મા દિવસે 11,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા હતા, જ્યારે 3,111 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ ગુરુવારે જમ્મુથી કાશ્મીર ખીણ માટે રવાના થયો. બાલતાલ અને પહેલગામના 2 માર્ગો પર ભારે વરસાદ હોવા છતાં સુરક્ષિત રીતે યાત્રા ચાલુ છે. શ્રદ્ધાળુઓની બીજી ટુકડી અમરનાથ યાત્રા માટે રવાના થઈ. એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસી સુરક્ષા કાફલામાં ખીણ તરફ જવા 3,111 મુસાફરો રવાના થયા, જેમાં 2,303 પુરુષો, 750 મહિલાઓ, 11 બાળકો અને 47 સાધુઓનો સમાવેશ થાય છે. બાલતાલ અને પહેલગામના 2 માર્ગો પર ભારે વરસાદ હોવા છતાં યાત્રા સુરક્ષિત રીતે ચાલુ હતી. ફિલિપાઇન્સની રાજધાની મનીલાની નજીકના એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી 40 જેટલા મુસાફરોને બચાવી લેવાની માહિતી મળી. આ મામલે ફિલિપાઇન કોસ્ટગાર્ડે પીસીજીએ જણાવ્યું હતું કે બિનનગોનના બરંગની કલિનાવથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ. અહેવાલ અનુસાર આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની. ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર જોરદાર પવનના કારણે હોડી પલટી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. હાલમાં આ વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વન ડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ભારતીય ટીમ પાસે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી પર સૌની નજર ટકેલી છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે હવે બુમરાહની વાપસીને લઈ એક મોટું અપડેટ આપ્યું. જસપ્રીત બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરથી મેદાનથી બહાર છે. એક નિવેદનમાં જય શાહે કહ્યું કે બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.
આયર્લેન્ડ સામે ભારતની ક્રિકેટ મેચો 18મી ઓગસ્ટથી શરૂ થશે. વર્લ્ડ કપ મેચો ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો. ભારતની ઘાતક બોલિંગ એવી હતી કે વેસ્ટ ઇન્ડિઝના 7 બેટ્સમેન એ આંકડાનું સ્કોર પણ સ્પર્શી ન શક્યા. ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડિયાની ખાતી ટીમને માત્ર 23 ઓવરમાં પેવેલિયન પરત મોકલી દીધી. ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. શરૂઆતથી ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડિઝમાં બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવ્યું. વિન્ડીઝના કોઈપણ બેટ્સમેને લાંબો સમય ક્રીઝ પર રહેવા દીધો ન હતો. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 115 રનના લક્ષ્યાંકને 23મી ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. જોકે રોહિતે બેટિંગ ક્રમમાં ઘણા ફેરફાર કર્યા. જ્યારે વિરાટ બેટિંગ કરવા આવ્યો ન હતો ત્યારે રોહિત 7મા નંબર પર બેટિંગ કરતો હતો. ઈશાન કિશને સૌથી વધુ 52 રન બનાવ્યા. મેચમાં 4 વિકેટ લેનાર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25%ની વૃદ્ધિ કરવામાં આવી. અમેરિકામાં આવી વ્યાજ દરમાં વૃદ્ધિ અપેક્ષિત હતી. એ જોતા અપેક્ષા પ્રમાણે વ્યાજ દર વધ્યા હતા. આગળ ઉપર સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મીટિંગમાં પણ વ્યાજના દર વધારવામાં આવશે એવા સંકેત મળ્યા હતા. યુરોપ તથા જાપાનમાં થનારી વ્યાજ વૃદ્ધિ પર બજારની નજર રહી હતી. અમેરિકામાં વ્યાજના દર વધી 22 વર્ષની ટોચે પહોંચી ગયા તથા આગળ ઉપર સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં હજુ વધુ વૃદ્ધિ થવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા છે. ફુગાવાને કાબૂમાં રાખવા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વૃદ્ધિ કરાતી રહે છે. ઓલ નિનોની સ્થિતિને કારણે ઇન્ડોનેશિયામાં વર્તમાન વર્ષમાં 2019 બાદ સૌથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ડાંગરના પાકને છોડી મકાઈ સહિત અન્ય પાકની વાવણી તરફ વળી રહ્યા છે. થાઇલેન્ડ તથા વિયેતનામમાં પણ ડાંગરના વાવેતર પર અસર પડી. ભારત દ્વારા નોન બાસમતી વ્હાઇટ ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ વિશ્વના અનેક દેશો માટે ચોખાનો પુરવઠો સરળ રીતે મેળવવાનું મુશ્કેલ બનવાની તૈયારી છે. ત્યારે ઇન્ડોનેશિયામાં ઉત્પાદનના ઘટને કારણે વિશ્વ સ્તરે ચોખાની અછત ઊભી કરી શકે છે. ઇન્ડોનેશિયાના ચોખાના એક મુખ્ય ઉત્પાદન મથકના ખેડૂતો ચોખાના પાકને સામે ઓછા પાણીની આવશ્યકતાવાળા પાક તરફ વળી રહ્યા છે. ચોખાના પાકને વિપુલ માત્રામાં પાણીની આવશ્યકતા હોય છે. અલ નિનોના કારણે એશિયા વિસ્તારોમાં ચોખાની અછત ઊભી થવાની શક્યતા જોવાઈ રહી છે. ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ એશિયા વિસ્તારના ચોખાના ભાવ વધી 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ભારતીય રિઝર્વ બેંકે સ્ટાર સિમ્બોલવાળી બેંકનોટ અંગે સ્પષ્ટતા આપી. આરબીઆઈએ કહ્યું કે સ્ટાર સિમ્બોલવાળી બેંકનોટ કાનૂની રીતે એટલી જ માન્ય છે જેટલી સ્ટાર સિમ્બોલ વગરની બેંકનોટ છે. આરબીઆઈએ કહ્યું કે બેંકનોટના ઉપસર્ગ અને સિરિયલ નંબર વચ્ચે સ્ટાર સિમ્બોલ ઉમેરવામાં આવે છે. સ્ટાર સિમ્બોલ સાથેની બેંકનોટ એ વાતનું પ્રમાણ છે કે આ નોટ બદલવામાં આવી છે અને ત્યારબાદ સમાન નંબર અને ઉપસર્ગ સાથે સ્ટાર સિમ્બોલ ઉમેરીને આ નોટ બદલવામાં આવી અથવા ફરીથી પ્રિન્ટ કરવામાં આવી. સ્ટાર સિમ્બોલવાળી બેંક નોટની માન્યતા અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ બાદ આરબીઆઈએ આ સ્પષ્ટતા જાહેર કરી. આરબીઆઈએ કહ્યું કે બેંક નોટની નંબર પેનલમાં સ્ટાર સિમ્બોલ સામેલ છે. આ એવી નોટો છે જે ખરાબ થઈ ગયેલી નોટોના બદલામાં છાપવામાં આવે છે. કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી ભેટની ગણતરી કરવામાં આવશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ BKTCના પ્રમુખ અજેન્દ્ર અજય મંગળવારે આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવે છે. સોમવારે પૂજા કર્યા પછી પારદર્શક કાઉન્ટિંગ રૂમનું સંચાલન શરૂ થયું, જેમાં BKTC એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી અને કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારી સામેલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. તેઓ રાજકોટમાં નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. ઉદઘાટન બાદ તેમણે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. બાદમાં રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌની યોજના લિંક 3 પ્રોજેક્ટ સહિત 2023 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. તમે ભારતીય સેનાના જવાનોની બહાદુરી અને બહાદુરીની કહાનીઓ તો સતત સાંભળતા હશો, પરંતુ શું તમે જાણો છો કે તેમની બહાદુરી પાછળ તેમની તાલીમનો મહત્વનો ફાળો છે? હજારો ફૂટ ઊંચી ટેકરીઓ પર પણ સૈનિકો ભારતનો ધ્વજ ફરકાવે છે. તેની તાલીમ એક શાળામાં થાય છે, જ્યાં તેને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. શું તમે તે શાળા વિશે જાણો છો? સૈનિકોને તાલીમ આપતી આ સ્કૂલનું નામ છે કારગિલ બેટલ સ્કૂલ.
ખાસ કરીને અહીં પહાડો પર લડવાનું શીખવવામાં આવે છે. કારગિલ બેટલ સ્કૂલ એ કારગિલ દ્રાસ સેક્ટરમાં સ્થિત સૈનિકોને ઊંચી ટેકરીઓ પર ચઢવાનું શીખવે છે તેમજ સૈનિકોને વિવિધ તકનીકો વિશે જણાવવામાં આવે છે. આ સ્કૂલ કારગિલ યુદ્ધના 1 વર્ષ પછી વર્ષ 2000માં બનાવવામાં આવી હતી. સ્કૂલનો ઉદ્દેશ્ય સૈનિકોને એવી રીતે તૈયાર કરવાનો છે કે તેઓ ઊંચી ટેકરીઓ સુધી સરળતાથી પહોંચી શકે, સાથે જ ત્યાં ઓક્સિજનની અછત જેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકે. इसका इस्तेमाल हम तब करते हैं जब हमें अपने ट्रुप्स को एक स्थान से दूसरे स्थान पहुंचाना हो या हमें किसी बड़े ऑब्स्टिकल को पार करना हो, तब हम होलोलिंग और हॉरिजॉन्टल का इस्तेमाल करते हैं. इसको बनाने का तरीका, सबसे पहले दोनों तरफ रोप की मदद से मजबूत बेस तैयार किया जाता है और 2 रोप को फिक्स करके टाइट किया जाता है और क्लाइंबर के सीट हार्नेस में लगे कैरिमिनर को फिक्स रोप में एंकर करके एक स्थान से दूसरे स्थान भेजा जाता है. અહીં સૈનિકોને 10,000 થી 18,000 ફૂટ સુધીની પહાડીઓ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં પર્વતો પર ઓપરેશન કરવા માટે તાલીમ આપવામાં આવે છે. અહીં 3 અઠવાડિયા માટે તાલીમ આપવામાં આવે છે અને દર અઠવાડિયે તૈયાર કરવામાં આવે છે, જેમાં 90 ડિગ્રી ક્લાઇમ્બિંગ, રેપલિંગ, એસોલ્ટ ક્લાइंबिंग, रोक वगैरह की तालीम આપવામાં આવે છે. स्ट्रीम क्रॉसिंग को हम 2 प्रकार से बनाते हैं. नंबर 1 रोप ब्रिज और नंबर 2 लैडर ब्रिज. नंबर 1 रोप ब्रिज. रोप ब्रिज का इस्तेमाल हम तब करते हैं जब स्ट्रीम की चौड़ाई 40 फीट से अधिक हो. इसको बनाने के लिए आप अपनी नजर तैयार किए हुए रोप ब्रिज के होम बैंक पर ले जाएं. सबसे पहले होम बैंक के ऊपर एक प्लेटफॉर्म तैयार किया जाता है. जिस प्रकार से होम बैंक के ऊपर एक बेस तैयार किया जाता है, उसी प्रकार से फॉर बैंक के ऊपर भी बेस तैयार किया जाता है. बेस तैयार हो जाने के बाद रोप को फिक्स करके टाइट किया जाता है. रोप ब्रिज की सेफ्टी के लिए रोप ब्रिज के ऊपर एक सेफ्टी रोप किया जाता है और उसे फिक्स करके टाइट किया जाता है, जो कि इसके ऊपर लगा हुआ है. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે અને સૈનિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ બદલાવ આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV. પાકિસ્તાન ગયેલી અંજુ નામની યુવતીના નિકાહ પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ ફોરેન પોલિસીનો મુદ્દો નથી. ભારતની વતની અંજુ પાકિસ્તાનમાં ચર્ચાનું કારણ બની છે. હવે આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે આ ફોરેન પોલિસીનો મુદ્દો નથી, હાલ આ અંગત મામલો છે. બાગચીએ સતલજ નદીમાં વહીને એક ભારતીય વ્યક્તિના પાકિસ્તાન પહોંચવાના અહેવાલો પર કહ્યું છે કે આની જાણકારી એકઠી કરાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે અંજુ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપરદીર જિલ્લામાં પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહના ઘરે ગઈ હતી. બંનેની 2019માં ફેસબુક પર દોસ્તી થઈ હતી. અંજુએ ઇસ્લામ અંગીકાર કરી અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે અને તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કર્યાનો દાવો કર્યો છે. અંજુ યુપીના કૈલોર ગામમાં જન્મી હતી અને રાજસ્થાનમાં અલવરની વતની આ યુવતી પરણિત છે અને તેને 2 સંતાન પણ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.